તો જય માતાજી દોસ્તો, અત્યારે આપણે તમે જોઈ શકો છો આપણે આ ઘઉં વાટવાનું ચાલુ છે. તમે જોઈ રહ્યા છો આ બાજુ થોડા હજી વાટ્યા છે ને બાપાએ પકડાયું છે દાંતડું. તો આપણે જુઓ ઘઉં અત્યારે વાટી રહ્યા છીએ અને મિત્રો હજી 4-5 દિવસ કે 10 દિવસ હજી લગાતાર આપણે કોમ ચાલુ છે. તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ને તમે જોઈ લો પાછળ આવે ઘઉં. હજી તો ઘણા વાટ્યા નથી કારણ કે હજી થોડાક વાટ્યા જ છે, બીજા હજી વાટવાના બાકી છે. તો બસ આપણે હવે વાટવાનું ચાલુ કરીએ. તો અમારો વ્લોગ જોતા રહેજો. તો ચલો આપણે કહું આપણે વાટીએ. તો આ જોઈ લો કેટલા થઈ હજી વાટવાના. ઓહો આજે તો પડ્યા છે ખૂબ, પણ છતાં આપણે વાટવા તો પડશે ને દીધો, અને વરસાદની આગાહી છે. તો ચલો યાર, આજ તો આપણે એકલા વાટરા હા, મજૂર લાવવાના છે, કાલે આવશે. અને ગઈકાલે આવે તો આજ નહીં આવે, એટલે ફાઇનલી સપોર્ટ કરતા રહેજો. અને પેલી બાજુ આપણું છાપરું દેખાય થોડું થોડું પાછળ તમે જોઈ શકો છો. તો બસ તો તમે આ જોઈ શકો છો હજી આપણે આટલા વાટ્યાથી, થોડા આ બાજુ વાટ્યાથી અને બીજા હજી બાકી છે. આ બાજુ આપણે બાજરી કેવી ઉજી છે. ચલો તાર બાજરી તો નીકળી છે, નીકળી જ છે. તો ચલો દોસ્તો આપણે થોડા ઘઉં વાટીએ, કેમ કે હમણાં 12 વાગી જશે. ત્યારે 10 વાગ્યાથી હજી 2 કલાક વાટવાના છે. તો આપણે એક આસ તો પોકાડી દીધી ને બીજી આસ લેવાની હતી બાકી છે. તો જોઈ લો આટલાથી થોડાક દેખાય છે મારા બેટા. અને ચલો આપણે એક ઘરે જઈને આપણે એક નવો વિડીયો આપણે બનાવવાનો છે. એ વિડીયો આપણે બનાવશું અને એનું પહેલું આપણે ટેલેન્ટ કરશે બધી ઉપયોગમાં વિડીયો થાય છે કે નહીં થતો એનો પહેલો આપણે ટ્રાય મારશું ને પછી આપણે વિડીયોમાં એને લઈશું. કારણ કે પહેલાં આપણે ટ્રાય મારીશું તો વિડીયો સક્સેસફુલ બેસે, જે આપણે બનાવવાનું છે ને સક્સેસફુલ બેસે તો આપણે આગળ વિડીયો આપણે એમ બનાવીશું. કારણ કે પહેલો આપણે એનું ટ્રાય મારીશું કે આ વસ્તુ હકીકત થાય છે કે નથી થતી એના વિશે. તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો. અને ચલો આપણે ઘરે જઈને પહેલો ટ્રાય મારીશું, એટલે એની પહેલાં 2 કલાક આપણે ઘઉં વાટીએ ને પછી જઈને આપણે ટ્રાય મારી તો સક્સેસફુલ બેસશે તો નક્કી અગલો વલગ તમારે આવશે એ જ. કેમ કે હજી ગઈકાલે ટ્રાય માર્યો હતો પણ એનો અમુક વસ્તુ ખરાબ આવી હતી, એના લીધે નહોતું શું. એટલે આજ ટ્રાય મારીએ, આજ તો થઈ જાય તો આપણે આગલા વિડીયોમાં જરૂર બનાવીશું. તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો, શેર કરજો, ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા નવા વિડીયો આવશે. તો બાય બાય, ટાટા. ચલો આપણે ઘઉં વાટીએ હવે.